આજે મારા ભાઈનું આકસ્મિક રીતે મારા ભાઈનું મૃત્યુ થયેલું. મારા ભાઈથી છેલ્લા 14 વર્ષ થયા મા દીકરી બોમ્બે અલગ રહે છે. મારો ભાઈ એને જે આક્ષેપ કર્યા છે કે રાત્રે મારી ઘરે આવી અને મને ધમકી આપી, મારું ગળું પકડ્યું, એમાં ક્યાંય સીસી કેમેરામાં મારું અહીંયા હાજરી હોય કે મારો ફોટો હોય તો મારું 40 વર્ષનું મારું જાહેર જીવન હું છોડી દઈશ. મારા ઉપર આક્ષેપ કરવાનું કારણ એ છે કે આજે જે કઈ મિલકત છે, મિલકત પચાવવા સિવાય અને મિલકત દબાવી અને લેવા સિવાય બીજું કોઈ કારણ નથી. અને જો મારા ભાઈ પ્રત્યે અને ક્રિસ્ટીનાના પપ્પા પ્રત્યે જો એને એટલી લાગણી હોય તો મારો ભાઈ 14 વર્ષ થયા એકલો રહેતો હતો. અમે એને હાચવતા હતા. મારી ઘરે મહિનો 2 મહિના મારી ઘરે રોકાય, મહિનો 2 મહિના મારા ભાઈની ઘરે રોકાય. મારો જ્યારે પરેશ માંદો પડતો આઈસીયુ રૂમમાં 14 થી 15 વખત આઈસીયુ રૂમમાં દાખલ થયો. જાગનાથમાં એક ડોક્ટર છે, એ ડોક્ટરનું નામ આપીશ તમને, હું બિલ પણ રજૂ કરીશ કે કેટલા બિલ ચૂકવા. તે બી મારા ભાઈની ખબર અંતર પૂછવા એની દીકરીને કે એના ઘરવાળાને તે બી કોઈ દી મનમાં એમ ન થયું કે મારો ઘરવાળો આજે માંદો છે કે મારા પપ્પા માંદા છે તો આપણે રાજકોટ જઈને આપણે એના ખબર અંતર પૂછી. એ કોઈ દી આવવાનું ન થયું. આઈ થિંક 6 વર્ષ પહેલા મારા પપ્પાનું મૃત્યુ થઈ ગયું, તે બી કોઈ દી એને મા દીકરીને આવવાનું પૂછ્યું નહીં. તે પછી મારા છેલ્લા 3 વર્ષ પહેલા મારા બાપુ 1.5 વર્ષ પહેલા મારા બાનું મૃત્યુ થયું, તે બી કોઈને એને આવવાનું પૂછ્યું નહીં. તે દી એને માનવતા હોય તો એને આવવું જોઈએ ને, તે દી કોઈ દી આવ્યા નથી. જ્યારે મારા ભાઈનું આકસ્મિક મૃત્યુ થયું તેથી અમે એને જાણ કરી છે કે ભાઈ તમે સવારે અહીં આવી જાજો, આપણે સવારે આપણે એની. અને આજે આક્ષેપ કરે છે કે મારા ભાઈનું એને મર્ડર કરી નાખ્યું. આજે આવા પાયાવિહોણા આક્ષેપ કરે અને ભાજપને અને રાજકોટ પોલીસને બદનામ કરવાનું એને કૃત્ય એ સિવાય મિલકત પચાવવા સિવાય બીજું કોઈ જાતનું એના મનમાં કારણ નથી. આજે મારા ભાઈની મિલકત કોઈ પણ મિલકત મારા નામે હોય અને જો હું એને ન દેતો તો મારું જાહેર જીવન હું છોડી દઈશ. મારે પણ ભાજપમાં તો કોઈ પણ ભાજપમાં, હું તો 40 વર્ષથી ભાજપમાં છું. પોલીસ ખાતામાં મારો 98 252 28 548 મારો નંબર છે. મારા નંબરમાંથી એક પણ ફોન પોલીસ સ્ટેશને ગયો હોય કે આમાં કાંઈ કરવાનું નથી તો મારું જાહેર જીવન હું છોડી દઈશ. કે એને કોઈ મિલકત 12 વીઘા જમીન મારા એ વડીલો ભાગની કોઈ મારા પરેશના નામની કોઈ પણ જાતની મિલકત નથી. એ જે વાતો કરે છે દુકાન સૂચિતમાં છે, એ તો જો પરેશના નામની દસ્તાવેજ હોય અને એ દુકાનનો અને જો હું દસ્તાવેજ ન કરી દઉં તો હું મારું જાહેર જીવન છોડી દઈશ. હવે એ સૂચિતમાં દુકાનું છે, હવે દુકાનું મારા છોકરાના નામે કરી ગયો હોય તો એમાં મારે શું કરવાનું એ મને કહો ને. હવે મેં એને આજે જ વકીલ મારફત એને નોટિસ મોકલી છે. હું એને 10 કરોડનો મારી જે બદનામી મારા જાહેર જીવનમાં 40 વર્ષના મારા જાહેર જીવનમાં એક લુગડે ડાઘ કે એક પોલીસ ફરિયાદ થઈ હોય ને તો હું મારું જાહેર જીવન છોડી દઈશ. અને હું હરેક સંસ્થા જોડાયેલો છું, હરેક સંસ્થામાં હું ડોનેશન આપું છું. અને મારે 5-10-15 લાખની મિલકતમાં મારે મોઢું નાખવાનું હોય અને મારી દીકરી છે, પણ દીકરી આવી રીતે મને બદનામ કરવાનો કે મારે રાજકારણનો ઉપયોગ કરવો